ઓરસંગ નદીમાં થતા રેતી ખનનને અટકાવવાના મુદ્દે છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી ઓરસંગ નદી ઉપર આધારિત છે, ત્યારે દર વર્ષે ઓરસંગ નદીના નીર સુકાતા નગરજનોને પાણીના સંકટનો સામનો કરવો પડે છે, જેનું મુખ્ય કારણ ઓરસંગ નદીમાં થતું રેતી ખનન છે. રેતી ખનનને કારણે જળસ્તર નીચે જવાથી જળ સંકટ ઉભું થાય છે. ઉનાળાના દિવસો શરૂ થઈ ગયા છે, ત્યારે આવનાર દિવસોમાં નગરજનો પર પાણીનું સંકટ ઉભું નહીં થાય તેના માટે આગોતરા આયોજનના ભાગરૂપે છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અલીરાજપુર નાકાથી લઈને ફતેપુરા નાકા સુધી વચ્ચેના ઓરસંગ નદીના પટમાં થતા રેતી ખનનને અટકાવવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને આવેદનપત્ર આપી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી, જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ નગરપાલિકા નર્મદાનું પાણી વેચાતું લઈને નગરજનોને પાણીની સુવિધા પૂરી પાડી રહી છે, જેની 70 લાખ ઉપરાંત રકમ ચૂકવવાની બાકી છે. નર્મદા પાણી પુરવઠા વિભાગ જો આ પાણી આપવાનું બંધ કરી દે તો નગરમાં ભયંકર જળ સંકટ ઉભી થવાની ભીતિ સેવાઈ રહી છે. પાલિકા 10 દિવસમાં એક વખત પાણી આપે તેવી પરિસ્થિતિ ઉભી થાય તેવા સંકેતો હાલમાં દેખાઈ રહ્યા છે, જેથી કરીને વહેલી તકે અલીરાજપુર નાકા વારીગૃહ અને ફતેપુરા નાકા પાસેના વારીગૃહ પાસે થતા રેતી ખનનને વહેલી તકે અટકાવવા માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિત નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેન, પાલિકાના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ કલેક્ટર મેડમને અમે નગરપાલિકાની ટીમ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતા સાથે અમે રજૂઆત કરવા આવ્યા છે કે છોટાઉદેપુરમાં 2 વોટરવર્ક્સ જે આવેલા છે, બંને વોટરવર્ક્સની નજીકથી એટલું બધું રેતી ખનન થઈ રહ્યું છે કે જેથી પાણીની જબરજસ્ત મોટી તકલીફ પડવાની છે. અત્યારે તો અમે હંપેશ્વરના પાણીથી પાણી આપી રહ્યા છે હરરોજ, પણ જો એ પણ અમારી પાસે 70 લાખ રૂપિયાનું અમારી પાસે બિલ બાકી પડ્યું છે અને હંપેશ્વરનું પાણી જો બંધ થઈ જશે તો નગરપાલિકા અઠવાડિયે 1 દિવસ પણ પાણી પૂરું પાડી શકે એવી પરિસ્થિતિમાં નથી અમે. એટલે અમે સરકારી તંત્રને ખૂબ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બંને બાજુથી રેતી ખનન અટકાવે. 1 કિલોમીટરની રેતી ખનન અટકાવી દેશે તો પણ અમારી પાસે ઘણું પાણી છે. ચેક ડેમના એ લોકો દરવાજા પણ લઈ ગયા છે અને ઘણી પરિસ્થિતિ ખરાબ ઊભી કરી દીધી છે રેતી ખનન માફિયાઓએ. એટલે હવે એના માટે બહુ જ આકરા પગલાં લેવા પડશે અને જો કદાચ તંત્ર નિષ્ફળ જશે તો અમે બહેનો રાત્રે નદીમાં ઉતરીને રેતી માફિયા સાથે ફાઇટ આપીશું.